એવી કઈ બાબતો છે, એવી બાળકોની કઈ અનહેલ્ધી હેબિટો છે કે જેના કારણે બાળક ડાયાબિટીસનું શિકાર થતું જાય છે, એ જાણવું ખૂબ જરૂરી છે. અને એમાં સૌથી પહેલી જો બાળકોની હેબિટ હોય તો એ આપણે ચેન્જ કરવાની જરૂર છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે બાળકોની કઈ હેબિટો જે છે કે જેના કારણે એ લોકો અનહેલ્ધી થાય છે, ઇમ્યુનિટી વીક થતી જાય છે, વારંવાર બીમાર થઈ જાય છે. તો સૌથી પહેલા આપણે બાળકોના ખાવા પીવા ઉપર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં બાળકોને ઘરનું ખાવાનું બિલકુલ પસંદ નથી આવતું. એમને મોટા ભાગે ટેસ્ટી અને જંક ફૂડ વધારે પસંદ આવે છે અને બાળકોને એની આદત લાગી ગઈ છે. બાળકો રોજ કંઈક ને કંઈક અનહેલ્ધી વસ્તુઓ ખાય છે, જેમ કે એમને વધારે પડતા પીઝા, બર્ગર, નૂડલ્સ અને આવી બધી વસ્તુઓ એમને વધારે ભાવતી હોય છે. અને એના કારણે બાળકોને જે પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ એ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા નથી. અને ફાસ્ટ ફૂડ અને આ બધી પ્રોસેસવાળી જે વસ્તુઓ ખાય છે એના કારણે બાળકોની અંદર ફેટ જમા થતો જાય છે અને ફેટ જમા થવાના કારણે બાળકો મોટાપાના શિકાર થતા જાય છે અને એના કારણે ઇન્સ્યુલિન રજિસ્ટર થવાનું સ્ટાર્ટ થઈ જાય છે. અને ઇન્સ્યુલિન રજિસ્ટર થવાના કારણે બાળકોની અંદર સુગરનું પ્રમાણ વધતું જાય છે. તો ખરેખર આપણે માતા પિતાએ જ બાળકોને અનહેલ્ધી વસ્તુઓથી દૂર રાખવા જોઈએ અને એમને ઘરની પૌષ્ટિક વસ્તુઓ ખવડાવવી જોઈએ અને ઘરની પૌષ્ટિક વસ્તુઓ વિશે એમને સમજાવવું જોઈએ. અને એના વિશે એમને જેટલું આપણે સારી રીતે સમજાવીશું એટલું એમને વધારે મજા આવશે અને બાળકોની આ અનહેલ્ધી હેબિટને આપણે હેલ્ધી હેબિટમાં કન્વર્ટ કરવી ખૂબ જ જરૂરી છે. જો આપણે આપણા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ જોવા માંગતા હોઈએ તો, એનું સ્વાસ્થ્ય સારું જોવા માંગતા હોઈએ તો